أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 223માં ઇરશાદ ફરમાવે છે કે જે હૈયા અને શરમના કપડાથી પોતાને ઢાંકી લે છે તેની બુરાઈ લોકોની સામે આવતી નથી. આ હદીસમાં હૈયા અને શરમ વિશે રોશની નાખવામાં આવી છે. જે કોઈ શરમ રાખતું હશે તે ગુનાહ કરવાથી ડરશે. ગુનાહ કરવાની હિંમત કોણ કરે છે? જેની પાસે શરમ નથી હોતી. જે લોકો પાસે શરમ હોય છે તે ગુનાહ કરતા નથી અથવા અમુક સમયે ગુનાહ તો કરે છે પણ શરમ છે તો છુપાવવાની કોશિશો કરે છે. એટલે જે કહેવામાં આવ્યું છે કે જેની પાસે શરમ છે તે પોતાની બુરાઈને ઢાંકી રાખે છે. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં બહુ સારી રીતે હયાની વ્યાખ્યા ઉપર રોશની નાખે છે અને હયા કેટલી જરૂરી છે તેનું બયાન કરે છે. આપના એક સહાબી કે જેનું નામ મુફઝ્ઝલ હતું તેને ફરમાવે છે કે અય મુફઝ્ઝલ, આ સિફત ઉપર નજર નાખ જે અલ્લાહ તાલાએ ફક્ત ઇન્સાનને જ આપી છે અને હૈવાન આ સિફતથી વંચિત છે. જેની પાસે આ સિફત છે તેનો મર્તબો બહુ જ ઊંચો અને બલંદ હોય છે અને તે સિફતનું નામ હયા છે. જો શરમ ન હોત તો ઇન્સાન મહેમાનોનું સ્વાગત ન કરત અને તેનું ધ્યાન પણ ન રાખત. ઇન્સાન વાયદાનું પાલન ન કરત. ઇન્સાન બીજા લોકોની જરૂરતને પૂરી ન કરત. ઇન્સાન સારા કાર્યોની પાછળ ન જાત અને ખરાબ અને બુરા કાર્યોથી બચી ન રહેતો હોત અને ઘણા બધા કામો જે વાજિબ છે તે પણ અમુક લોકો શરમના લીધે કરે છે. જો શરમ ન હોત તો લોકો મા બાપનો હક અદા ન કરત, સિલે રહેમ ન કરત, લોકોની અમાનત પાછી ન આપત અને કોઈ પણ બુરાઈ કરવાથી પરહેઝ ન કરત. તે નથી જોયું કે અલ્લાહ ઘણી બધી જે સારી સિફતો છે તે ઇન્સાનને માટે ફાયદાકારક અને કમાલ તરફ લઈ જાય છે એટલે અલ્લાહે તેને આપેલ છે. આ હદીસથી જાણવા મળે છે કે ખાલી બુરાઈથી નહીં પણ સારા અને વાજિબ કામો કરવા માટે પણ આ શરમ મજબૂર કરે છે. એક બીજી હદીસમાં આપણા છેલ્લા નબી હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેની પાસે શરમ નથી તેની પાસે ઈમાન નથી. અને આ હયા અને શરમ ઓરતો અને મા બહેનો માટે વધારે જરૂરી હોય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, હયા અને શરમના 10 ભાગ છે, તેમાંથી 9 ભાગ ઓરતો માટે અને 1 ભાગ મર્દો માટે છે. ઓરતો માટે હયા ખૂબ જ જરૂરી છે. જો સ્ત્રીઓ પાસેથી શરમ ખતમ થઈ જાય તો સમાજમાં કેટલા મોટા મોટા ગુનાહો અને ફિતનાઓ ઊભા થઈ જાય. એ જ પ્રમાણે મર્દોને માટે પણ હયા જરૂરી છે અને કુરઆને મજીદમાં આ નજરોને ઝુકાવીને ચાલવાનો હુકમ મર્દો માટે આપવામાં આવેલો છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.